ચાર્જ સંભાળ્યો છે. એટલે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન નામ જ સ્માર્ટ છે. તો આ પોલીસ સ્ટેશનને આપણે જિલ્લામાં બેસ્ટ પોલીસ સ્ટેશન બનાવવાનું. હું જ્યાં પણ ગયો ત્યાં હંમેશા મેં મારા પોલીસ સ્ટેશનના જિલ્લાનું કે શહેરનું બેસ્ટ પોલીસ સ્ટેશન બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને મોટા ભાગે હું સફળ થયો છું. પણ મારી સફળતાનો આધાર કોની પર હોય છે કે આપની ઉપર આધાર છે કે હું એ પોલીસ સ્ટેશનનો પીઆઈ એક લીડર કહેવાય. એટલે તમે જો મારી સૂચના મુજબની વ્યવસ્થિત જે કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટને લગતી છે એ કરશો તો એમાં કોઈ બેશક નથી કે આપણે વડનગર પોલીસ સ્ટેશનના બેસ્ટ પોલીસ સ્ટેશન આપણે બનાવીશું. હું હંમેશા આ રીતે કામ લેતો આવ્યો છું અને કામને હું કરાવતો આવ્યો છું અને મને ખાતરી અને વિશ્વાસ છે કે તમે પણ એટલો મને જો સાથ અને સહકાર આપશો તો આપણે બેસ્ટ પરફોર્મન્સ બતાવીશું. બીજું કે હું મારા વિશે થોડું તમને કહી દઉં કે હું ડિસિપ્લિનનો ખૂબ આગ્રહી છું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌથી મહત્વનું કોઈ હોય તો ડિસિપ્લિન. એટલે જો તમે ડિસિપ્લિનમાં હું પોતે ફોલો કરું છું અને મારા જે સબોર્ડિનેટ સ્ટાફના હંમેશા હું ડિસિપ્લિનમાં હું રાખતો હોઉં છું. એટલે મહેરબાની કરીને તમને એક મારી અપીલ છે કે ઇનડિસિપ્લિન કોઈ કરશે નહીં. ઇનડિસિપ્લિન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પ્રોપર ટર્ન આઉટ હોવું જોઈએ. દરેક માણસો જે છે એ પોલીસ સ્ટેશનમાં યુનિફોર્મમાં હાજર રહેશે. ફક્ત સર્વેલન્સ સ્ટાફ અને એલઆઈડી સિવાયના તમામ માણસો મારે યુનિફોર્મમાં જોઈએ. ટર્ન આઉટ પ્રોપર હોવું જોઈએ. આપણે કે ભાઈ વ્યવસ્થિત તમારા શૂઝ હોવા જોઈએ, કપડાં જે તમારું યુનિફોર્મ જે ઇસ્ત્રી કરેલો છે, દાઢી અને હેર કટ જે છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. તો આ બાબત બેઝિક છે. બાકી જો તમારે કોઈ સમસ્યા હોય, પ્રોબ્લેમ હોય તો મને બેશક તમે કહી શકશો. હું તમારી સમસ્યા, પ્રોબ્લેમ જે પણ હશે એને આપણે સાંભળી અને જો તમારો જે પણ ઇસ્યુ હશે, પ્રોબ્લેમ હશે અને વ્યાજબી માગણી હશે તો 100% હું એ પ્રોબ્લેમ તમારી સમસ્યાઓનો સોલ્વ કરવાનો પૂરે પ્રયત્ન કરીશ. મારા લેવલે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાતો હશે હું કરીશ. જો ઉપરી અધિકારીઓની બાબતમાં એમના હાથમાં હશે તો એમને પણ હું રજૂઆત કરી અને આપણા આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રહેશે. બીજું કે ટાઈમમાં તમારે પરફેક્ટ રહેવાનું રહેશે કે કોઈ પણ બાબતની જેમને સૂચના અહીંયાથી પીએસઓ તરફથી મળે તો મારી જ સૂચના તમારે સમજવાની રહેશે. બરાબર? એટલે કોઈ સૂચનાનો અનાદર પણ નહીં કરે. હવે સૂચનાનો અનાદર કરવો એ ઇનડિસિપ્લિન કહેવાય. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ઘણી વખત એમ થાય કે ભાઈ પીએસઓની જે સૂચના જે છે મારી સૂચના હોય. એટલે તમારે સમજી લેવાનું કે પીએસઓ તરફથી જે સૂચના મળી હોય એનું ચુસ્તપણે પણ પાલન થવું જોઈએ આપણે. બરાબર? કોઈ બાબત તમને ગેરકાયદેસર કોઈ કામગીરી કરવાનું અહીં કહેવાનું, જે પણ બાબતની જે સૂચના મળશે એ કાયદેસરનો જ હુકમ હશે અને કાયદેસરનો હુકમ કરવા માટે તમામ આપણે તમને ખબર છે કે આપણે તાલીમબદ્ધ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાયદેસરના જે પણ હુકમ થાય એનું પાલન કરવા માટે આપણે બંધાયેલા છીએ અને કરવું પડે. બીજી બાબત એ રહી કે કોઈ પણ આપણે ખાસ કરીને આપણે પોલીસ છીએ, આપણને કાયદાથી ઘણા મતલબ કે પાવર્સ મળેલા છે, પણ આપણા જે પાવર્સનો આપણે કોઈ પણ સંજોગોમાં કોઈ દુરુપયોગ નથી કરવો. એ કામગીરી કરવાની છે, મક્કમતાથી આપણે કામગીરી કરવાની છે, પણ કોઈની પ્રજાજનો માટે છીએ આપણે. એટલે પ્રજાજનોને સાથે રાખીને કામ કરવાનું છે. એટલે આપણે આપણા વાણી વર્તનમાં બિલકુલ વિવેક હોવો જોઈએ, મક્કમતાથી કામ કરવાનું. એવું નથી કહેતો કે ભાઈ આપણે કોઈ ઢીલાસ રાખવાની છે, કામગીરી મક્કમતાથી કરવાની છે, પરંતુ આપણી વાણી વર્તનમાં બિલકુલ વિવેક હોવો જોઈએ. કોઈની સાથે તોછડાય કે મતલબ કે ગેરવર્તન આપણે નથી કરવાનું, કારણ કે ગેરવર્તન એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ તમારી સાથે કોઈ પણ ગેરવર્તન કરશે તો મારા ધ્યાન ઉપર લાવજો, આપણે એના વિરોધમાં બી કડક કાર્યવાહી કરવાની. પણ કોઈ આપણી સાથે માનો કે કોઈ ગેરવર્તન કોઈ બી કરી દીધું તો આપણે બી એની સાથે એટલું બધું કોઈ ગેરવર્તન કરવાની જરૂર નથી, પણ આપણા તરફથી તો કોઈ પણ પ્રકારની એવી ગેરવર્તાવની શરૂઆત થવી જોઈએ નહીં. પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ મતલબ કે અરજદાર આવે, ફરિયાદી આવે તો બિલકુલ એને શાંતિથી સાંભળવાનું છે. એના સમસ્યા જે છે એ સમસ્યા લઈને આવે એનું સમાધાન કરવા માટે આપણે પૂરેપૂરા પ્રયત્ન કરવાના. જો તમારાથી એ પ્રોબ્લેમ સોલ્વ ન થાય, ખાસ કરીને પીએસઓ હોય કે તમે ચોકીના મતલબ કે બીટ ઇન્ચાર્જ હોય, તમારાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો અવશ્ય મારી પાસે લઈને આવો. હું પણ એ પ્રોબ્લેમ હું સાંભળીશ અને સોલ્યુશન લાવીશ. પણ કોઈ પણ સંજોગોમાં કોઈના આપણે ધુટકારી અને કાઢી નથી મૂકવાના, કારણ કે પોલીસ સ્ટેશન લઈને બેઠા છે એટલે પ્રજાજનો જે છે એની સમસ્યા જે લઈ એને આપણી પાસે જ આવવાના અને આપણે બંધાયેલા છે કાયદાથી. એવું જરૂરી નથી કે તમામ સમસ્યાનું સમાધાન થાય.
ન પણ થઈ શકે, પણ ન પણ થઈ શકે એવું હોય તો પણ આપણે એની સાથે કોઈ ગેરવર્તાવ નથી કરવાનો કે એને ઉદ્ધતાઈપૂર્વક વર્તન નથી કરવાનું. આ ખાસ જોવાનું છે. એટલે આજે મેં ચાર્જ સંભાળ્યો છે વડનગરનો, તો આપણે સમયાંતરે હું તમને સૂચના આપતો રહીશ અને જે ઉપરી અધિકારીઓ તરફથી પણ જે પણ સૂચના આવશે એ હું તમને સમયાંતરે આપું. પરંતુ દરેક બાબતમાં આપણે આપણા પોલીસ સ્ટેશનના, ચાહે અટકાયતી પગલાં હોય, દ્રોહી જુગારની કામગીરી હોય, એ ઈ ગુજકોપની કામગીરી હોય, તમામ કામગીરી આપણે સમય મર્યાદામાં પૂરી કરવાની છે. કેસ થયો હોય એના પણ નિકાલ આપણે સમય મર્યાદામાં કરવાના છે. જે પણ અરજીઓ આવે છે એનો પણ નિકાલ આપણે સમય મર્યાદામાં કરવાનો છે. તો આપણા પોલીસ સ્ટેશનના જો સમય મર્યાદામાં તમામ બાબતોનો આપણે નિકાલ કરીશું